મને લાગ્યું એમને વાળ કપાય ને ત્યાંથી. जिंगलाला 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 धीरे धीरे से मेरी जिंदगी में आना. यार डस्को पापी बीच Right. It's a Jingalala day for me right now. સ્વરા ઓઝા અને ઓરિજિનલ ગેંગસ્ટર નીમા ઓઝા માટે તાળીઓ થઈ જાય ગાઈસ. સ્વરા, આપણે શરૂ જ કરીએ રંગીલા રાજકોટથી. So this is રંગીલું રાજકોટ. હું રંગીલું કહીશ, તમે કહેશો રંગીલું મોજીલું. હે રંગીલું રસીલું મારું મોજીલું પ્રેમીલું મારા રાજકોટ શહેર છે વાલી લાલે. હે જી રાજકોટ શહેર છે વાલી લાલે. હે જી રે હે જી રે હે જી રે હે જી રે. રંગીલું 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 મોજીલું 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 રાજકોટ. ઓલરાઈટ, क्या बात है જોરદાર. जोरदार તો નીમા મેમ, તમે ટીચર છો અને તમે સ્વરાના પણ પેરેન્ટ છો અને ટીચર પણ છો. તો ટીચર સાથે રહીને કેવું લાગે આખો ટાઈમ? પ્રોબ્લેમ લાગે? મારીશ નહીં ને. It's not bad. I'm not gonna complain or anything. પણ in my teenage years I used to hate કે ભાઈ શું યાર આખો દિવસ જ્ઞાન જ્ઞાન જ્ઞાન. આપણાથી તો પહેલાં તો આઈ વોઝ ઇન સેન્ટ મેરીઝ, ઓકે, તો ત્યાં જ શી વોઝ અ ટીચર. તો આપણાથી કાંઈ તોફાનનું ને એ તો વિચારે ન આવે, કારણ કે એ ક્લાસની બહારથી જાય ને તો એમ થાય કે ભાઈ રહેવા દો, આપણે ડાયા છીએ. તો આઈ નેવર ન્યૂ કે મારામાં કંઈ રેબલ છે કે આઈ વોઝ અ વેરી ગુડ કિડ. અને પછી જ્યારે આખી સ્કૂલ એનાથી બીતી હોય તો મારે તો ધેર ઇઝ નો પોઈન્ટ, કારણ કે ત્યાં સ્કૂલે તોફાન કરવું તો ઘરે આવીને ખીજાય, સ્કૂલમાં ખીજાય, બધે ખીજાય. એટલે આઈ ડોન્ટ લાઈક. અહીંયા કોઈ સેન્ટ મેરિયન્સ હશે તો એને ખબર હશે. સેન્ટ મેરીમાં કોઈ બન્યું છે અહીંયા? મેક સમ નોઇઝ. ઇઝ ધેર એની સેન્ટ મેરિયન ઓવર હિયર? તો જો હશે તો પેલા એ બી ખાલી ઓળખી હાથ ઉપર કરે છે, કોઈ બૂમ નહીં પાડતું, ગભરામણથી જ કદાચ. કે અંધારામાં હાથ બી નહીં એમાં એવું છે કે ઓલું સ્કૂલમાં છે ને, આઈ વોઝ ધ મ્યુઝિક ટીચર, એટલે ધ ડે બિગિન્સ વિથ મી એન્ડ આઈ યુઝ ટુ લીડ 2000 ઓર 1500 સ્ટુડન્ટ્સની એસેમ્બલી. હવે બધા અવાજ કરે એટલે ઓબ્વિયસલી એસેમ્બલીમાં બધા ભેગા થઈને અવાજ કરે. હવે સમહાઉ આઈ હેવ ટુ મેક ધેમ ઇન ઓર્ડર એન્ડ એવરીથિંગ. એટલે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ધ કાઉન્ટ ડાઉન 10, 9, 8. એના પછી શું થશે એ મને ખુદને નહોતી ખબર, બટ સમહાઉ ઇટ વર્કડ. એટલે જો ઇફ દેર આર એની સેન્ટ મેરિયન્સ તો એ લોકોની ખબર હશે કે 10, 9. એન્ડ ધીસ ડે મારા પપ્પાએ આનાથી બીવે છે. અમને બેયને નથી ખબર કે આ 1-0 પછી શું થશે, બટ વી આર સ્ટીલ કે આ પૂરું, હવે એ જગ્યાએ કરી નાખવાનું. નીમા મેમનો મેં એક ઇન્ટરવ્યૂ જોયો જેમાં એમણે કીધું કે હું માત્ર ને માત્ર ઓરિજિનલ સોંગ્સ જ ગાઉં છું. હું કોઈ બીજાની રચના નથી ગાતી કે કોઈ બીજાના ગાયેલા ગીતો હું નથી ગાતી. અને એ મને એક ગુજરાતી સિંગર તરીકે બહુ જ ગમ્યું, કારણ કે જેટલા બી ગુજરાતી સિંગર્સ છે એ અગર ઝવેરચંદ મેઘાણી ના હોત, અરવિંદ બારોટ ના હોત, નરસિંહ મહેતા ના હોત, આ બધા લોકો ના હોત તો એમનું કરિયર ના હોત. બટ નીમા મેમ એકમાત્ર ગુજરાતી સિંગર છે અને હવે સ્વરા પણ એવા જ સિંગર છે જે માત્ર ને માત્ર ઓરિજિનલ્સ ગાય છે, એટલે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. Actually, the idea popped up in my mind when I was 18 years old. 18 વર્ષે એક દિવસ અતમાજી સટકલી એટલે એમ થયું કે સાલું, એમાં એવું થયું કે આઈ વોઝ લર્નિંગ ક્લાસિકલ મ્યુઝિક. એટલે પછી ધીરે ધીરે કોઈ પણ ક્યાંય બી જાઓ ને એટલે એમ કે તમે આ ગીત સંભળાવો લતા મંગેશકરનું અથવા કોઈ પણ. ઇટ્સ નોર્મલ એકચ્યુઅલી, એમાં કાંઈ ખોટું નથી. પછી એક જણાએ મને કીધું તમે 25 ગીત તૈયાર કરી લે લતા મંગેશકરના, એટલે તું સેટ છો. એટલે મેં કીધું ભાઈ 25 ગીતે સંગીત પૂરું થઈ જાય છે?
પછી હું ક્લાસિકલ મ્યુઝિક શીખતી. એટલે એક જણાએ કીધું 25 રાગ તૈયાર કરી લ્યો એટલે લાઈફ સેટ છે. એટલે મેં કીધું 25 રાગની બારે શું, વોટ નેક્સ્ટ? એટલે 18 વર્ષે નક્કી કર્યું કે આપણે ગાશું તો આપણું ગીત ગાશું, કોઈ સાંભળે કે ન સાંભળે, પણ તમે લોકોએ સાંભળ્યું એટલે થેન્ક યુ. જોરદાર જોરદાર. થોડી વાર લાગી એટલે 30 વર્ષ લાગ્યા. વાર લાગે તમારી લોકો. વાતોથી લાગે છે કે તમે ટીચર તો સારા હશો, કારણ કે અમારા સ્કૂલમાં તો પીટી સર જ મ્યુઝિક શીખવતો હતો. એટલે જસ્ટ વોટ એવર. અને એ રાગ નીકળતો હતો સ્ટુડન્ટના મોઢામાંથી, એમાં કારણ કે એટલું એમાં ફટકારતા હતા ને એટલે, ઓ બા એ લે. અમારા મ્યુઝિક ટીચર તો છે ને 1.5 કલાકની એસેમ્બલી કરે અને રોજ એક જ ભજન લઈને આવે, હમકો મન કી શક્તિ દેના. તો એ પણ કહી દઉં, મેં જિંદગીમાં ક્યારેય એ ગીત નથી ગાયું. બેસ્ટ. મારી સ્કૂલમાં ઇતની શક્તિ હમે દેના દાતા ન ગવડાવવાનું. મારા સ્ટુડન્ટ્સ મારા લખેલા ઓરિજિનલ પ્રેયર સોંગ્સ ગાય, વાહ. જે આજે પણ સેન્ટ મેરીઝની હેન્ડબુકમાં છાપેલા છે. હા એ તમે ઓરિજિનલ ભજન ગાતા હતા એટલે જ સારું, બાકી અમારી સ્કૂલમાં તો એકના એક ભજન સાંભળીને લોકો બેભાન થઈ જતા હતા એસેમ્બલીમાં. હા, એ તો થઈ જ જવાના છે. તમે 300 ભજન લખ્યા છે કૃષ્ણ પર, તો એમાં મેં એક ભજન તો તમારું બહુ પોપ્યુલર થયું છે, જે સ્વરાએ પણ ગાયું છે, પેલો શ્યામ. યસ. એ કેમ કૃષ્ણ ભગવાન પર જ આટલા બધા ભજન? તો એક પ્રિન્સિપલ આવ્યા હતા જે જરાક થોડાક ઔરંગઝેબ સ્ટાઇલનો એનો મિજાજ હતો, એટલે એના સંગીત બંગીત કાંઈ ગમે નહીં. એણે મને એવું કીધું, સ્કૂલમાં મ્યુઝિક ટીચરની શું જરૂર છે? એટલે મને એમ થયું કે હે, પતી ગયું ભાઈ. આનો મને પૂછે છે. એટલે મેં કીધું મને તમે પૂછો છો? તો કે અહીંયા મ્યુઝિક ટીચર એક જ છે કે આપણે. પછી તે દિવસે ઘરે જઈ અને મને થોડુંક એમ થયું કે સાલું આપણો પર્પસ શું, આપણે અહીંયા શેના માટે આવ્યા? અને ત્યારે કોઈ છાનું માનું મારા જીવનમાં આવ્યું, અને એ છાનો માનો હતો તારી વાત કરે છે. હું તારો લાલો, અમૈયા તારો વાલો હો, હું તારો લાલો, અમૈયા તારો વાલો. અને એ છાનો માનો હતો કૃષ્ણ. આ ભજન અથવા આ ગીત, બાળગીત, કૃષ્ણનું ગીત રાતના 1:45 વાગે લખેલું છે. આજે પણ એ દિવસ, એ તારીખ, એ ડાયરીમાં, એ ચોપડામાં આજે પણ નોંધેલું છે. અને ત્યારે કૃષ્ણ કેમ, આઈ ફીલ કે હી કેમ એન્ડ હી શોડ મી ધ વે કે યુ આર મેન્ટ ફોર ધીસ. સો ધીસ ઇઝ હાઉ કૃષ્ણ કેમ. હવે મન જોઈએ છે કે તમે આમ ટીચર જેવી તો સારી વાતો કરી લીધી, પણ ઓરિજિનલ ગેંગસ્ટર કીધા છે ને તો કઈ અડવિતરી અવરચંડી વાતો મારે કરાવી તમારી પાસે. Definitely. ના કે નિમામ તમે બોલો છો, આપણે આનો પણ સ્વરાનો પણ આપણે થોડો અવાજ સાંભળીએ. અરે રેડી નહોતી, તમે છે ને મા દીકરીની ટ્યુનિંગ હમણાં મિસ કરી. હા. કે એમને કીધું કે તો કોણ આવ્યું જીવનમાં, તો પેલી લાગ્યું એના પપ્પાની વાત કરે છે. અને પછી કે અચ્છા ગાવાનું છે, તારો લાલો તારા તામ સ્કૂલ પકડ. હવે એ કોવાઈ ગયેલી કે હા બોલે થોડી વાર લાગશે પણ આવશે. સ્વરા Thank you. ના અહીંયા તો સહેજ બોલવા દઈએ ને, એટલે ઘરે તો વારો નથી આવતો. તો એવરી વન આઈ મીટ, કોઈ મારા ફ્રેન્ડ્સ હોય કે એનીવેન તમને પણ, તો બધા મને એમ કે યુ આર સચ અ ગુડ લિસનર, તું કેટલું સારી રીતે સાંભળી શકસ, તારે કેટલું કોન્સન્ટ્રેશન, તને બધી વાત યાદ હોય. ઇવન ઇન સ્કૂલ મારા ટીચર્સ બધા મને કહેતા કે એટલું એક એક શબ્દ તે પેપરમાં આમ અમે જેમ જાણે કેમ હું મારા ખુદના ક્લાસમાં બેઠી હોય એવી રીતે તે એક એક શબ્દ યાદ રાખ્યો. મેં કીધું આખી જિંદગી જ કર્યું છે આને, લિસનિંગ લિસનિંગ લિસનિંગ, ઇટ્સ ઓલ હર ટોકિંગ ઓલ ડે લોંગ. અને હું ને પપ્પા વી આર ધ લિસનર્સ ઇન ધ હાઉસ. મને નથી ખબર કે આ લવારી આજે થેરેપી સેશન થઈ જશે. તો મા દીકરી વચ્ચે પ્રોબ્લેમ ક્યારથી શરૂઆત થઈ? મને લાગ્યું એમને વાળ કપાય ને ત્યાંથી. હજી છે ને વાળમાં તો અમને તમે ત્રણેયને ઇન્સ્ટાગ્રામ ઉપર જુઓ ને તો તમને ખબર જ પડી જશે કે અમે કેટલા વિયર્ડ લોકો હા, છીએ. ફોર અ ચેન્જ અંકલના વાળ લાંબા છે, અલગ જ છે આખું. હા, એમને લોંગ હેર રાખે છે. પણ રિબેલિયસ નેચર તો તારો કહેવાય ને સ્વરા, તે આવા Yes, બધા yes. હેરસ્ટાઇલ તું એકદમ અલગ અલગ રંગબેરંગી વાળ રાખે છે દર વખતે. દર 2-3 મહિને તું હેર કલર ચેન્જ કરે છે, તો એનું કારણ શું?
I just like doing it. There's no reason behind it. આમાં તું પૈસા કમાઈ શકે ખબર છે એશિયન પેન્ટ્સનું સ્પોન્સર વોન્સર લઈને પેન્ટ્સ કેમ લગાડે તું કેમ આવું મને હું ખબર વાળ કલર કઈ રીતે કરે માં તો ધોળા થાય જ ક્યાં તો કાળા રહેતી જો કલર જ નહીં આવતો એ કરાયેલા ને વચ્ચે એક વખત તો કલર કરાયેલા અરે જબરજસ્તી બધું અમે કઈ કેમ્પેન કરેલું ને તઈ પેલા કીધું કે અરે તમે સેક્સી લાગશો એવું કરીને છે ને અહીંથી આમ વચ્ચે કરી દીધું જેવો વાળ કલર થયો ને મારું ઇન્સ્ટાગ્રામ ટિકટોકમાં બદલાઈ ગયું હાવ નિમામાં એવું સમજી લો કે આજે અમે 4 તમારા સ્ટુડન્ટ છીએ અને અમે તમારા ક્લાસમાં આવ્યા છે અને અમને પણ ગાવાથી કંઈ લેવા દેવા છે નહીં ગરબા સફલમાં તમે સાંભળી લીધું હશે કદાચ કે બહુ ખરાબ ચિરવું તો કુમાર સાનુના અવાજમાં ગાય ચિરવ કુમાર સાનુ તમે ગીતની ફરમાઈશ કરો કોપીરાઇટ ના આવે એવો એટલે હું ગઈશ એટલે મેચ જ નહીં થાય તો કોપીરાઇટ આવે જ નહીં આજ ગાને રંગીલું રાજકોટ આ રંગીલું રાજકોટ અરે મને યાદ નહીં મેં ઓરિજિનલ્સ નહીં આવડે તમને કયું આવડે છે મને હિન્દી પિક્ચરના ગીતો આવડે જે તમે ગાતા નહીં ને બધા આવડે છે પેલું નાલા એ તો અઘરું છે સેલા વાળું લઈએ ને જૂનું જ્યારે એને બી સસ્તામાં બધું થઈ જતું હતું હા મને પેલું આશિકીનું આવડે છે ઓકે ટ્રાય કરું છું ધીરે ધીરે સે મેરે દિલ में आना ઠીક છે રેડી થોડું મને જોશ જોઈશે રાજકોટ યસ धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से दिल को चुराना ચિરાયુ સાનુ ક્યાં બાત હે ના ના એને અગર કોવિડ થઈ ગયો ને તો એ આવો હમણાં તો નિમામાં એવું સમજી લો કે અમે તમે મ્યુઝિક ટીચર છો તો કઈ રીતે તમે ક્લાસ કન્ડક્ટ કરો અમે 4 સ્ટુડન્ટ છે ગુડ મોર્નિંગ મેમ ગુડ મોર્નિંગ ના મ્યુઝિકનો ક્લાસ હવે હતો એ તમને ખબર છે એ મારા ક્લાસમાં ગુડ મોર્નિંગ કહેવાની છૂટ નહોતી તો બપોરે ચાલુ થતો કારણ કે એ જે અવાજ કરે ને છોકરાઓ આમ એકારે ગુડ મોર્નિંગ એ એટલું ઇરિટેટિંગ હતું હા અરે બાપ રે ઇટ ઇઝ એ અમે જાણી જોઈને છે ને બધી વધારે ખેંચીને કરતા હતા ગુડ મોર્નિંગ બધા ઇન્ડિયન તમે આઈડલ તમારા સ્ટુડન્ટ એવું કહેતા હતા આતામાજી સટકલી મેડમ એવું કહેતા એવા હોય ને હોય સામે બોલવા વાળા હોય બટ આઈ યુઝ ટુ એન્જોય ધેમ પણ છતાં આજે અમને શીખવાડો હે. આજે એક જ પીરિયડ છે અને અમે 4 સભ્ય સ્ટુડન્ટ્સ સો આઈ વિલ ટેલ યુ વન થિંગ ગુજરાતી અને ગરબા હા આ કોઈ દિવસ જુદા પડે ના નહીં એનું તમને હું લાઈવ એક્ઝામ્પલ આપું અચ્છા કારણ કે એક ઇંગ્લિશ સોંગ મેં કમ્પોઝ કર્યું હતું ઇટ્સ લાઈક ધીસ ઇટ્સ અ jingle all a day for us we are ready for a ride on the bus it's a jingle all a day for us આ ટાટા સ્કાય Right? માટે બનાવેલો બરાબર? ટાટા સ્કાય માટે બનાવેલો એમ એ અવોઇડ કરો એ ગાડો છે એ પેલો છે આ નાયા વગરનો સ્ટુડન્ટ હતો ને તો આનું ગરબાથી શું કનેક્શન હવે જો એ જ વાત છે આટલું ગવાય ને ઇટ્સ અ જિંગાલાલા ડે ફોર અસ વી આર રેડી ફોર ધ રાઇડ ઓન ધ બસ ઇટ્સ અ જિંગાલાલા ન્યાથી બીટ ફરી જતી અને બધાય ગાવા માંડતા ઇટ્સ અ જિંગાલાલા ડે ફોર અસ એટલે જિંગાલાલામાં ઈચ લઈ લીધી હો. ધીસ યુઝ ટુ ગો ઓન અને હું સમજાવી દે થાકી જાઉં ઇટ્સ અ મેમ એ તો એવું જ થાય ને યાર એમાં સેન્ટ ઝેવિયર હતી તો રાજકોટમાં જ ને સેન્ટ મેરી સેન્ટ હા, મેરી સેન્ટ મેરી હું ફેર પડે મારો જોક ચાલી ગયો કે નહીં એટલે જોક ચાલી ગયો યસ યસ અકળાયો. ઇટ્સ અ જિંગાલાલા ડે ફોર મી રાઈટ નાવ હવે તમે લોકો ઉપર ટેસ્ટ છે હા કે તમે લોકો એને ઓરિજિનલમાં ગાઈ શકો છો કે પાછા ગરબા જ ગાવા માંડો છો ઓકે પહેલેથી નહીં આપણે એટલું જ કહીએ ઇટ્સ અ jingle day for us આટલું ઓકે It's 1 2 3
It's a jingalala, 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 સોરી મને ઝીંગાલા બહુ મજા આવી સોરી તું તારે ઝીંગા ખાતો બી નહીં એટલે એક્સ્ટ્રા એ ટેક ઝીંગા લાલા ને 2 લાલા નહીં 3 લાલા 3 લાલા ઝીંગા It's a લાલા jingalala day for us. ઓકે ચાલો પોતે જ ભૂલ કરીને હવે આપણને કરેક્ટ કરે મેં આ ભૂલથી શીખી ગયો ને પણ તમે બી શીખો ચાલો રેડી 1 2 3 It's a jingalala, આ તમે જ ચૂટકી વગાડીને છે ને ગરબો ગાલી દીધો અંદર મેં જોયું No, but it was good. It was good. સારું. Way better. મને હા, way મને better. સોરાને એ પૂછ્યું વર્ઝન પણ સારું છે. It's a jingalala day. થૈયા આમાં ક્યાં જીપોપ ગાવું મારે હવે સ્વરા તે સારું શરૂઆત કરી છે ગુજરાતી પોપની. સો ગુજરાતી પોપને સ્વરા કે છે જી પોપ અને એનું એક ગીત બહુ જ પ્રખ્યાત થયું છે જેનું નામ છે ટેમ્પરેચર હાઈ અને એ અમે 4 લોકો તો ઘણી હા વખત સારું સાંભળ્યું ગીત છે ખરેખર સારું ગીત તો એ એક વખત થઈ જાય ટેમ્પરેચર હાઈ. આજે રાજકોટનું કરી નાખે ટેમ્પરેચર હાઈ સાંભળ્યું છે અહીંયા છે રીલ પર સાંભળશે એટલે હા મારી પાપડના પલકારે રાખું તને મારા હૈયાના ધબકારે માપું તને મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મન થાય છે છે આડીને અવળી આવા તો મારી છવાઈ છે જોને કેવી ખુમારી તું જાણી જોઈ ફરી જાય છે તો દિલ અમારું ડરી જાય છે કા કરું સજની આયન બાલમ ક્યાં વાત છે આ વાત છે ભાઈ એકદમ થી જી પોપમાં વચ્ચે ક્લાસિકલ ટ્યુન આવી ગઈ છે જોરદાર મજા. તને કેવું લાગ્યું? મને તો બહુ ગમ્યું યાર મને ગમ્યું પાપડના પલકારે રાખું તો ને એટલે એનું વજન કેટલું ઓછું હશે અલા પાપડનું વર્કઆઉટ જો તું એમ સમજ હા એબ્સ વાળા પાપડ હશે તમે હમણાં રિસન્ટલી અમદાવાદમાં ફર્સ્ટ તમારા ઓરિજિનલ સોંગ્સનો શો કર્યો ખાસી ટિકિટો વેચી દીધી હા એક હમટી તો કેવો રહ્યો હતો એ શો? કારણ કે મેં જોયું હતું કે એ શોમાં મને લાગતું હતું કે બિકોઝ તમારા સોંગ છેલ્લા 2 વર્ષમાં રીલ્સ પર બહુ ચાલ્યા છે તો મને એવું લાગ્યું કે રીલની જ ઓડિયન્સ આવી હશે યંગસ્ટર્સ આવ્યા હશે તો અમદાવાદમાં પ્રતિસાદ કેવો રહેલો જ્યારે લાઈવ શો કર્યો હતો? ઇટ વોઝ માઇન્ડ બ્લોઈંગ. અમે વિચાર્યું હતું એનાથી કંઈક અલગ જ થયું એન્ડ ઇટ વોઝ અમેઝિંગ. ન વિચારી શકાય એવો પ્રતિસાદ. અને પહેલાં તો થયો એ જ બહુ મોટી વાત છે કારણ કે ફર્સ્ટ વી ડિસાઇડેડ વી વર સપોઝ ટુ ડુ ધ શો ઓન 24th ઓગસ્ટમાં કરવાનો હતો શો. એ દિવસે હું સિનર્જી હોસ્પિટલમાં દાખલ હતી. ઓહ શું કામે પૂછો? તમે કેમ હસો છો? કોઈ તમારી દીકરી દાખલ છે તમે ખીખી હસી રહ્યા તમે ફટકારેલો શું કર્યું? કેમ એ શું એટલું થયું બધું ઘોઘું છે ને મેં કાંઈ નથી કર્યું. ઓકે વેટ. મને વીછી કરી ગયો તો હે આ યાર સાંભળવામાં તારા નવા ગીતનું ટાઇટલ લાગે છે મને વીછી કરડી ગયો તો સો મેની પીપલ ટોલ્ડ મી મારા ફ્રેન્ડ્સ કે વીછુડોનું કવર કરી નાખ હવે તું એન્ડ આઈ વોઝ લાઈક હું કવર થેન્ક નથી યુ ફોર ગિવિંગ મી ધ આઈડિયા હે ને રાખી લો 10 રૂપિયા મોકલાઈ દેજો વીછી હતો કઈ મને એ ના, જાણવું વીછી તો હોય ને ફિમેલ હતી કે મેલ હતો શું? હવે એટલો ટાઈમ હોય ડંક મારતા એ ચેક કરવા બેસો અરે પણ વીછુડો મેલ હોય તો વીછી તો ફિમેલ હોય ને. ના વીછી એટલે સ્કોર્પિયન જ ને લા હા સ્કોર્પિયન. હા પેલા વૃશ્ચિક રાશિ વાળા હોય ને તે કોઈક બચકું કરી ગયું એટલે આને વીછી કઈડી ગયો યા સો હાઉ ડુ યુ કીપ મારો સ્ક્રીન ટાઈમ ખાય છે. હા મેં તો કીધું તું પછી- મને ના લઈ જા પછી મને વીછીનું બહુ ઇન્ટરેસ્ટ તો મારો એક ફ્રેન્ડ છે હી વોઝ ગોઈંગ અબ્રોડ ફોર સ્ટડીઝ તો અમે લોકો મળ્યા એન્ડ વી વર ટોકિંગ અને અમે બિસ્કિટ્સ ખાતા હતા મારા ઘરે. વી વર હેવિંગ સો મચ ફન ટોકિંગ એવરીથિંગ. અમે એકચ્યુઅલી આઉટસ્કર્ટ્સમાં રહીએ છીએ તો ત્યાં જીવડા ને એ આવી જાય તો અમે લાઇટ બંધ કરીને બેઠા હતા તો ખબર ન આઉટસ્કર્ટ્સમાં એટલે પડી. ક્યાં અહીંયા રાજકોટમાં ક્યાં આવ્યું? રાજકોટના આઉટસ્કર્ટ્સમાં. એટલે કે હીરાસર છે? એવું કહેવાય ના કોણ પોતાના ઘરનું લોકેશન શેર કરી દે યાર અરે તો પણ કહી દે હીરાસરમાં એકલા થોડી રહેતા હશે. ફ્લાઇટ પણ હશે બીજું બધા બી લોકો હશે ને ત્યાં એવું. અને કહી એટલે દે આઉટસ્કર્ટ્સ
આઉટસ્કર્ટ્સમાં રહીએ છીએ આઉટસ્કર્ટ્સ તઈ સ્કોટમાં તઈ જીવડા ને વીછી આવે વીછી યા અને પછી એ નાગ ચેડે કરે. નાગ પણ આવે. ભાઈ મને કોઈ ના સાપ થી પણ. કરડાવી દો ભાઈ આગળ જસ્ટ વીછી નું શું મને આગળ જાણવું છે તું કઈ રહે છે તેલ લેવા ગયું આગળ બોલ ને લી હા ચાલો તો હું મારા ઘરમાં ફર્સ્ટ ફ્લોરે બેઠી છું એન્ડ આઈ એમ સિટિંગ લાઈક ધીસ આમ ટેકો દઈને અને હું સીધી રાડ પાડીને આઈ ગો ઇન ટુ ધ વોશરૂમ એન્ડ ટુ સી કે શું થયું અને હું રાડ પાડીને જાઉં છું મારો ફ્રેન્ડ મારી પાછળ હા શું થયું કે હી ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ કે આ શું થાય છે અને અચાનકથી શું રાડો પાડવા માંડી એન્ડ આઈ ગો એન્ડ ઇઝ લાઈક શું થયું એન્ડ વી આર સીઈંગ કાંઈ નથી અને અહીંયા કડી ગયો અહીંયા હા એટલે ડોક્ટર એમ પૂછતા હતા, તને અહીંયા સુધી ચડી ગયો અને તને ખબર નથી કે તને વીછી ચડી ગયો આમ ચડે છે આમ લાઈક ભાઈ દિવાલ ઉપર હતો અને હું ત્યાં આમ ટેકો દઈને બેઠી હતી એન્ડ ધીસ હેપન્ડ અને એ 1-2 દિવસ પહેલા જ થયું 24th ના શો હતો એન્ડ ધીસ હેપન્ડ અને પછી હોસ્પિટલાઇઝ થઈ ગયું સીધું યા એટલે બીમાર પડી ગયા હતા એનું તો ઝેર હોય ને કેટલો ટાઈમ મળે આમ એ છે ભાઈ આ તો અવેરનેસ માટે અવેરનેસ માટે બરાબર છે વીછી કરડે તો એનું એન્ટીડોટ શું હોય એટલે કઈ રીતે હળદર ચોપડી દેવાનું. આવા એટલે શું લોકો છે? મળ્યા હતા મને ધેર લાઈક અરે ઉતારાવી દ્યો એન્ડ એમ ઉતરી ન જાય બહુ દુખે અને આમ 3 બરફની પ્લેટ અહીંયા રાખી હતી તો ઇટ ફેલ્ટ લાઈક આમ માઇક્રોવેવની અંદર મારો હાથ છે એટલે ઇટ વોઝ બેડ અરે પણ યા પણ એ I was in the hospital. ફની એ થાત કે હોસ્પિટલ જઈને ડોક્ટર બી આમ ભાઈ ફની એવું- એલા કે પેલી એવું- વીછી ગાવા માંડે હા કે યાર ડસ કયો પાપી બીચ ભાઈ આઈ થિંક તમારો શો સારો ગયો હતો ને પણ જ્યારે બી થયો તો આઈ થિંક જે રૂપિયો ભેગો થયો ને પહેલા ઘરમાં જાડી જાપાનું કામ કરાવતા હોય પછી સ્વરા ગાશે કે મારા બાઈસેપની બાઈ પર હું રાખું તને બાઈસેપની બાઈ ભાઈ સાહેબની ભાઈ આપણને તો વીછી મગજમાં કરડેલો છે એટલે પણ મારી એક રિક્વેસ્ટ છે જતા જતા રાજકોટ માટે જે તમારું શ્યામની સિરીઝ બહુ વાયરલ ગઈ છે તો એકવાર પેલો શ્યામ અગર તમે ગાઈ શકો રાજકોટ યસ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર સ્વરા એન્ડ નીમા ઓઝા ઈ મારે તો એમાં 2 જ લાઈન છે. 10 9 આઈ ગોટ રિવેન્જ પેલો શ્યામ હાય રામ, પેલો શ્યામ હાય રામ કહે જુઠ્ઠું બોલે છે આ ગોકુળની ગોરી નથી કરી મેં કોઈ ચોરી હું તો ભોળો ગિરધારી વાત સાંભળ ઓ મૈયા મારી પેલો શ્યામ હાય રામ. વાહ क्या बात है राउंड ऑफ अप्लॉज फॉर स्वरा ओझा एंड नीमा ओझा તાળીઓ થઈ જાય થેન્ક યુ સો વેરી મચ ફોર ધીસ લવારી તમે આ વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર આવી જ રીતે લવારીને સપોર્ટ કરતા રહો પ્રેમ આપતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો જેથી અમે 1 મિલિયન પહોંચી જઈએ અને મેમ્બરશિપ લઈ લો યાર કેટલી વાર લગાડો છો તમે લાઈવ શોઝ લિમિટેડ થાય છે એટલે કોમેન્ટમાં જોતા રહેજો લિંક માટે જમી લીધું હોય તો હાથ ધોવાનું ભૂલતા નહીં.